देखो साड़ी पहन के रेडी हो चुके हैं और हम जा रहे हैं भोलेनाथ के दर्शन के लिए। तो अभी आप लोग भी कंटिन्यू व्लॉग में बने रहिए। गाइस देखो अभी हम लोग चलते चलते जा रहे हैं अरे मोगनेस का रास्ता। तो वाहन मिला नहीं, कितना हम चले देखो, जंगल में आ गए चलते चलते। तो अभी वाहन मिलेगा तो आप लोगों को महादेव का दर्शन कराएंगे, वरना ऐसे मैं भी नहीं करूँगी, आप लोग भी नहीं कर पाएंगे। सब हमारा इलाका और અમે આવી ગયા પીપળમાં અને હવે જો આ મંદિરે જવાનું છે આપણે. તો ગાઈઝ હું ભેંસ વિયાઈ ગઈ અને નાનું નાનું બદુડિયું આવ્યું, બાબો આવ્યો છે, બાબો એ લે તાર છોકરાના વખાણ કરું છું. અભી बदुड़िया आया, नाना नाना बदुड़िया. तो चलो गाइस अभी सब लड़कियां खेल रही है और देखो सब ये पकड़ा पकड़ी खेल रहे हैं और ये है ना ये दाव लगा रही है. उस ये लड़कियों को पकड़ना है तो हम देखते हैं पहले कौन पकड़ जाता है. हालो हाथ में ओए बापा ये नहीं पकड़े, नो पकड़े. हालो एक आउट. चलो गाइस પીપળવાળી ગયા છીચકા ખાવા. જો ગામડાની મોજ અમારી ગાઈસ. અમારે છે ને આવા હિંચકા હોય રાંધવાના. જો આ રાંધવું બધી ઉપયોગમાં આવે, હિંચકા ખાવામાં આવે ને ગળા ટૂંકો ખાવામાં આવે ને ઢોરને બાંધવામાં આવે. તો કેટલી મજા આવે જો મફતના હિંચકામાં. આમાં કઈ બહુ ખર્ચો નહીં. બેન આવી ગયા ભણી ભણી. હું આજે લેશન આપ્યું તમને બોલો? ટ્યુશનમાં જઈ આવી તું? તો હવે સોમવાર રહી છો તો મને આવું મંદિરે લઈ જતું. તમારા ગામમાં છે કે મંદિર? થાકી ગઈ તો કેમ મારે આમું નથી જોતી? તું થાકી ગયા બેન છો. હાલો હવે પૂર્વાબેન નો વારો જો હિંચકા ખાવાનો. મેં ખાઈ લીધા હો પૂર્વા.
અરે વાહ, હું તાર જેમ જ મેં ખાધા સ્પીડમાં. તો જો આ સેતુડાનું ઝાડ છે ને મસ્ત મસ્ત છે, આમાં આપણને ઉતારીને ખવડાવે છે. પીળા પીળા ને કાળા કાળા. હો જો જો ઉતારી. તો જો ગાઈસ કેવા છે મસ્ત ગળ્યા ગળ્યા મધ જેવા. તો આ છે ને પક્ષી બહુ ખાય ને આપણા ઘરે વાવવાથી આપણને બહુ પૂન મળે. તાર ખાવું છે? હાલ હાલે હાલે હાલે. કેટલા ખાય? એક. અરે વાહ વાહ, બહુ ભાવે? બહુ ભાવે. હાલે તુંય ખાઈ લે એક. તને નો ભાવે? તને ભાવે હજી? હે વિશુ, લઈ લે લઈ લે. કોને ભાવે? તો ગાઈસ દેખો, એ આ છે સેતુડાનું ઝાડ ને જો આપણે આ ડાળી ઘરે વાવવાની છે. તો આ જો તોડી નાખ્યું કાચું કાચું ને આ કાલે આપણા ઘરે વાવી દેવાનું. તો આપણે જો આની અંદરથી તોડી લીધી ડાળી. તો મસ્ત છે. તો હવે ચાલો બીજું ઝાડ તમને બતાવો. દેખો કિતના બડા મધ કા પૂડા હે. દેખો इस पे आंगुली डाल दो. आंगળી નાખ. નહીં નહીં નહીં, નો કઈ દે, હું થોડી નાખું. તો જો જામફળ કેવા આવી ગયા, સરસ સરસ મોટા મોટા. અને આ જો અહીંયા મધ, મસ્ત મજાનો બગીચો છે. અને આ છે પાત્રા. તો ગાઈઝ આપણે પાત્રા ખાવા હોય તો આવી જાજો બધા. તારે ખાવા છે? હા. અને આ છે ખોડિયારમાં આપણે નર્મદેશ્વર મહાદેવ. તો આ છે હનુમાનજીનું મંદિર, જો મસ્ત મજાનું. અને અહીંયા છે ગણપતિ બાપા. ગણપતિ બાપા ચપ્પલ પહેરી હો. તો ગણપતિ બાપાની મૂર્તિ જો કેટલી સરસ મજાની છે. અને આ બધું જો મંદિર કેટલું સરસ છે. તો જો આપણે મંદિરે આવી ગયા છીએ. આજે છે સોમવાર ને દીપમાળ કરવાની છે. એટલે આપણે પીપળવા સ્પેશિયલ આપણે આરતી કરવા માટે જ આવ્યા છીએ. તો આપ બધા બ્લોગમાં બન્યા રહેજો. સરસ મજાની દીપમાળના તમને દર્શન કરાવીશ. અને આ બધી જો કરેલ છે પીળી સફેદ ને બહુ મસ્ત બગીચો છે બધો. લઈ લઈ ત્યાંથી. તો જો આપણે વાડીમાં આવી ગયા. બધી છોકરીઓ હાલો હાલો તમારે બધી આવવું. તો જો સરસ મજાની વાડીમાં આવી ગયા, રાજેશભાઈની વાડી. હવે બાપા રે એવું મરી ગયા. તો આજે સરસ મજાનો કપાસ થઈ ગયો ને એમાં સારા ફૂલ ફૂલ આવી ગયા છે. કેટલા આવી ગયા છોડવા. તો કપાસ તો સરસ થઈ ગયો તમારો ભાઈ. અને જો નીંદાઈ ગયું, કેટલું ચોખ્ખું છે આખું ખેતર. જો સરસ મજાનું બહુ ચોખ્ખું છે. અરે તું બેસી જાય તો હું બેસી જાઉં પેલું. તો તમે ધક્કા મારશો. તો ગાઈસ જો આટલી બધી સાયકલ એ કોના માપની હતી ખબર? સીટ ક્યાં ગઈ? દિવ્યા સીટ તો મારી નથી. તો કોની છે? આની છે. મારી નથી. તો કોની? તારી ભાઈની છે. તારી છે તો તારે ક્યાં રહીને? અરે આ બે બાદી પડ્યા જો સાયકલ માટે. હાલો આપણે જઈએ. હાલો ધક્કા મારો બધાય. હાલો હાલો લઈ. કોની તારે બેવાનું? નથી બેવાનું. કપાસ તોડી નાખ્યો. ઓય બાપા ખીજાવાના છે. કાજો કપાસ ભાંગી. જો કપાસ તોડી નાખ્યો. હાલો આપણે સાયકલ હલાવી ને તમે હવે બે બાંધ્યો નહીં હો. આ જો બે બહુ બાંધે છે. જો જો આ બે બહુ બાંધે. જો આ બે બાંધે. તો આ જો બે સાયકલ આટું બાંધી ગયો. અરર કોણ કોને પહોંચી જાય. ઓય બાપા એ હા બાપા એ બહુ બેરાદે. જો કેટલું જોર કર. બસ હાલો બે ને સાયકલ માં બેસવાનું છે. હાલો બે ને હાલો સમાધાન. આપણે આરતીમાં જાવું બાંધતા નહીં. હાલો બે ભેરું થઈ જાવ. अरे वाह, तो हम लोग आ गए हैं मंदिर पे. मस्त मस्त ध्वजाएं हैं और यहाँ पे सब है. तो आ गए दर्शन करने के लिए. तो देखो यहाँ पे सब कुछ है. अभी आरती होगी तो दर्शन कराएंगे आप लोगों को. जय भोलानाथ. जो यहाँ गुणिया बापूનું છે આશ્રમ. તો આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. જલ્દી જલ્દી જાય, બહુ અંધારું થઈ ગયું છે. અને જો આટલી બધી છોકરીઓ. અને આ છે ને મિની સોમનાથ કહેવાય છે.